નમસ્કાર, TV9 સાથે હું છું જિજ્ઞાસા। TV9ના હેલ્થ કેર શોમાં અમે અવારનવાર આરોગ્યની વાતો કરતા હોઈએ છીએ, આપના સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ અને ઘણી વખત સાંધાના દુખાવાને લઈને પણ અમે પ્રોગ્રામ કર્યા છે, જેમાં સાંધાના કયા પ્રકારો હોય છે એના વિશે જાણકારી આપી છે। પરંતુ આજે પર્ટિક્યુલર આપણી હિપના સાંધાના જે દુખાવા થતા હોય છે એના લક્ષણો શું છે, એની સારવાર શું હોઈ શકે એના વિશે વાત કરવાના છીએ અને એના માટે અમારી સાથે ખૂબ જાણીતા ડૉક્ટર ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ડૉક્ટર ભાવિક, TV9માં આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ ડૉક્ટર ભાવિક, આજે અમારી ઓડિયન્સને આપણે હિપના સાંધા વિશે સમગ્ર માહિતી છે એ પહોંચાડીશું, પરંતુ એ માહિતી પહોંચાડીએ એ પહેલાં ડૉક્ટર ભાવિક પટેલનો હું આપને ટૂંકમાં પરિચય કરાવી દઉં। ડૉક્ટર ભાવિક પટેલ અમદાવાદની નરોડાની ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે। ડૉક્ટર ભાવિક પટેલે MP શાહ મેડિકલ કોલેજ જામનગરમાંથી MBBS અને MS ઓર્થોપેડિક પૂર્ણ કર્યું છે। ડૉક્ટર ભાવિક પટેલે પારેખ હોસ્પિટલ અમદાવાદમાંથી જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ફેલોશિપ પૂર્ણ કરી છે અને અમદાવાદના કુશળ ઓર્થોપેડિક સર્જનોમાંના એક છે, જે DAA અને THR અને માઇક્રોપ્લાસ્ટી કરે છે। 10 વર્ષ જેટલો તેમનો આ ક્ષેત્રમાં અનુભવ રહેલો છે અને 15,000થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને જટિલ ટ્રોમા સર્જરી તેમણે કરેલી છે। સર, સૌથી પહેલો તો સવાલ એ જ થઈ રહ્યો છે કે હિપના સાંધા એટલે શું અને ઘૂંટણના સાંધાથી કેવી રીતે અલગ પડે છે? હિપ જોઈન્ટ એટલે કે શરીરના ઉપરના ભાગને તથા કમરના ભાગને શરીરના નીચેના ભાગ જોડે કનેક્ટ કરતો જોઈન્ટ એટલે હિપ જોઈન્ટ। હિપ જોઈન્ટ એક બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ હોય છે, જેમાં એક સોકેટ હોય જેને અમે એસિટાબ્યુલમ કહેતા હોય અથવા રૂફ કહેતા હોય અને એક બોલ હોય છે જે ભેગા થઈને એક બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ બનાવે છે। ની જોઈન્ટ અને બીજા બધા જોઈન્ટ્સ હોય એમાં એક જ એક્સિસમાં મૂવમેન્ટ થતી હોય, જ્યારે હિપ જોઈન્ટમાં મલ્ટી એક્સિયલ જોઈન્ટ હોય છે કે જેમાં દરેક એક્સિસની અંદર રોટેશનલ મૂવમેન્ટ થતી હોય છે। સો એ હિપ જોઈન્ટ એ આપણને ચાલવામાં અને પલાઠી વાળીને બેસવામાં અને બધી રીતે મદદરૂપ થતો હોય છે, કારણ કે એ પોલી એક્સિયલ બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ હોય છે। સર, જે લોકો આ સમસ્યામાંથી પસાર થતા હશે એ લોકોને ઘણો ખરો ખ્યાલ હશે અને ઘણી માહિતી અહીંયાથી પણ તે લોકોને મળી રહેશે। ત્યારે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ શું હોય છે એની થોડી જાણકારી આપણે પહોંચાડીએ। ઓસ્ટિયોઆર્થરાઇટિસનો બેઝિક મતલબ ઓસ્ટિયો એટલે હાડકું, આર્થરાઇટિસ મતલબ કે સાંધાનો ઘસારો, એટલે કોઈ બી સાંધાના ઘસારાને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે। હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે થાપાના ગોળાની અંદર જે કાર્ટિલેજ અથવા જે ગાદી હોય ડેમેજ થવાના કારણે થાપાના ગોળાનું લુબ્રિકેશન ને પ્રોપર એક્શન ન થવાથી, મતલબ થાપાનો ગોળો ઘસાવાના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેને આપણે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ। બિલકુલ। અને સર, હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાના કોમન રીઝન શું હોતા હોય છે? હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ બે રીતે થતું હોય છે, એક પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ થતું હોય અને એક સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ। પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક જનરલાઇઝડ ઓસ્ટિયોઆર્થરાઇટિસનો એક ભાગ હોય છે કે જેમાં શરીરના દરેક સાંધાની અંદર ઘસારો થવાની રોગ હોય છે, જેની અંદર થાપાનો ગોળો ઇન્વોલ્વ થવાના કારણે એને પ્રાઇમરી હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે છે। જ્યારે સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે થાપાના ગોળાની અંદર કોઈ બી એવો રોગ થાય અથવા કોઈ ફ્રેક્ચર થાય અથવા એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય અથવા બીજી કોઈ ઇન્ફેક્શનના કારણે થાપાના ગોળાના ઘસારો પડતો હોય છે, જેને સેકન્ડરી હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે છે। ઓકે સર, આપે જે જવાબ આપ્યું એમાં એવિયનનો એક શબ્દ આવ્યો, તો એવિયન શું છે એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ એ શું હોય છે? હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાનું એક મહત્વનું કારણ એવિયન હોય છે। એવિયનનું ફૂલ ફોર્મ હોય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ। વાસ્ક્યુલર મતલબ કે લોહીની નળી અને એ વાસ્ક્યુલર મતલબ કે લોહી ન પહોંચવાના કારણે ગોળાના જે બોલ હોય એની અંદર નેક્રોસિસનું ગુજરાતી અર્થ મૃત્યુ એટલે કે નાશપ્રાય થઈ જવું, એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ અને આપણે ગુજરાતીમાં ગણીએ તો થાપાના ગોળાની અંદર લોહી ન પહોંચવાના કારણે થાપાના ગોળાના હાડકામાં જે સેલ્સ હોય મરી જવાના કારણે થાપાના ગોળામાં ઘસારો ઉત્પન્ન થાય, એને એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમોરલ હેડ કહેવાય। સર, એવિયન જ્યારે થતું હોય છે ત્યારે કયા એવા લક્ષણો હોય છે કે જે દર્દીમાં દેખાતા હોય છે અને એ લક્ષણોના આધારે તમે નક્કી કરતા હોવ છો કે એમને એવિયન થયેલું છે? જ્યારે એવિયનની શરૂઆત થતી હોય છે ત્યારે દર્દીને ગ્રોઇન રિજિયનમાં પેઇન થતું હોય છે, બટક્સ રિજિયનમાં પેઇન થતું હોય છે, સામાન્ય લંગડાવું પડતું હોય છે। જ્યારે વોકિંગ કરવાનું ચાલુ કરે ત્યારે શરૂઆતના પીરિયડમાં પેઇન થતું હોય છે અને બેઠા હોય તો ઊભું થવામાં તકલીફ પડે, પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડે, મતલબ કે સ્ક્વોટિંગ પોઝિશનમાં બેસવામાં તકલીફ પડે, સ્ક્વોટિંગ પોઝિશનમાં બેઠા હોય તો ઊભું થવામાં તકલીફ પડે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડે છે। આ શરૂઆતના લક્ષણો સાથે દર્દી અમારી પાસે આવતું હોય છે। અને આજકાલ યંગસ્ટર્સમાં પણ કદાચ એવિયન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, શું એવા કેસીસ તમારી પાસે આવી રહ્યા છે?
એવીએન ઇઝ અ ડિસીઝ ઓફ યંગ. એવીએન એ યંગ લોકોનો જ ડિસીઝ છે. મોટાભાગના કોમન એજ ગ્રુપ કે જેમાં એવીએન થતું હોય છે એ 26 થી 40 વર્ષની ઉંમરમાં થતું હોય છે. એવીએન યંગ એજમાં થવાના મોસ્ટ કોમન રીઝન એક તો સ્ટીરોઇડ યુઝ છે, પ્લસ આલ્કોહોલ યુઝ છે. મોસ્ટ કોમન રીઝન એવીએન માટે ઇડિયોપેથિક હોય છે કે જેમાં કોઈ રીઝન હોતું નથી. રિસન્ટમાં હમણાં કોવિડ થવાના કારણે, કોવિડમાં સ્ટીરોઇડ્સની દવાઓનો બહોળો યુઝ થવાના કારણે એનો સેકન્ડરી જે કોમ્પ્લિકેશન્સ હોય છે એ સ્ટીરોઇડના કારણે એવીએન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. કોવિડ ઇટસેલ્ફ જે માઇક્રોવાસ્ક્યુલર્સ હોય છે એની અંદર એમ્બોલિઝમ ને થ્રોમ્બોસિસ કરતું હોય છે. એના કારણે થાપાની ગોળાની જે નળીઓ હોય એ બ્લોક થવાના કારણે, થાપાના ગોળામાં લોહી ન પહોંચવાના કારણે એવીએન થવાના ચાન્સીસ યંગ એજમાં વધારે થતા હોય છે. એટલે જે રીતે ડૉક્ટર આપે કહ્યું કે યુવાનોમાં જ વધારે પડતું એવિયન જોવા મળતું હોય છે, એના લક્ષણોની પણ તમે વાત કરી. તો જે યંગસ્ટર્સ આ સાંભળી રહ્યા છે એમને જો એ લક્ષણો દેખાતા હોય તો પછી એનું નિદાન શું હોઈ શકે? થાપાના ગોળામાં સામાન્ય 2-3 દિવસ દુખાવો થઈને મટી જતો હોય તો એને બહુ નજરઅંદાજ કરી શકાય. પણ થાપાના ગોળામાં કન્ટિન્યુઅસલી દુખાવો ચાલુ રહે, તમને ચાલવામાં લિમ્પિંગ થાય, લંગડાઈને ચાલવું પડે, અથવા એ દુખાવો સામાન્ય દવા લેવાથી મટી જાય અને ફરીથી પાછો દવા બંધ કરવાથી દુખાવો ચાલુ થઈ જાય તો પછી એનું નિદાન કરાવવું જોઈએ. નિદાન કરવામાં અમે 2 પદ્ધતિનો ઉપયોગ કરતા હોતા હોય છે. એક તો MRI કરી શકતા હોય છે અને એક એક્સરે કરી શકતા હોય છે. એવીએન જ્યારે અર્લી સ્ટેજમાં હોય, એટલે કે સ્ટેજ 1 અને સ્ટેજ 2માં હોય ત્યારે એ એક્સરે પર ડાયગ્નોઝ થતું હોતું નથી. ત્યારે આપણે એનો MRI કરાવવો પડતો હોય છે અને MRI એનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ